ત્રિકમ મારા ધનમાં પ્રગટિયા હે મને અનભય થયો અજવા પણ તમારા હતા સર્વે મારા હેઠળી ગયા એમ ભાવે ભજે ભીમદા તો દાદા તમારા હતા હે મારા સર્વે સર્વે હેઠળી ગયા એમ ભાવે ભજે હે ભીમદા તો જીવ મારું મારું શું કરે અને આ જગતમાં તારું નથી કોઈ તો જીવ મારું મારું એ શું કરે જોને આ કાયા કાયા એ પણ તારી નથી એ પછી માયા ક્યાંથી હોય હે માયા ક્યાંથી ગૌમાએ કારણ કે આજે સંતોની પધરામણી નિમિત્તે છે બાપાએ વાત કરી એમ જિંદગી રોટલા ખવડાયા અને રોટલા ગળતા ગળતા આ ફાની દુનિયાને છોડી અને માં ગુરુના ચરણોમાં બિરાજમાન અને આ બહુ સમજવા જેવી વાત છે અમે વારે ઘડીએ કહીએ કે ગુરુના સેવક નું સ્થાન ગુરુ ચરણ સિવાય બીજે ક્યાંય હોતું આપણે ઠેકાણા હોધવાના હોય નહીં આપણું ઠેકાણું નક્કી હોય આપણે ઠેકાણા હોધવાના હોય આપણું ઠેકાણું નક્કી હોય પણ આપણું ઠેકાણું ક્યારે નક્કી હોય જ્યારે મનમાં નક્કી પણ કર્યું હોય મનમાં ઠેકાણા ના હોય તો આપણા ઠેકાણા ચોથી હોય જો આપણા મનમાં જ ઠેકાણું નક્કી ના હોય તો આ દેહના ઠેકાણા ક્યાંથી હોય પણ આવા પવિત્ર જીવો જેની પાછળ હું ને તમે આજે ભજન કરવા ભેગા થયા છે જીવનની અંદર અમે વારે ઘડીએ કહી કે મનુષ્ય દેહ દુર્લભ છે મનુષ્ય દેહ મળવો અઘરો છે અને કદાચ કર્મ સંજોગે પુણ્ય પ્રતાપે તમને મનુષ્યનો દેહ મળી જાય પણ એ દેહના ગુરુનું સાનિધ્ય મળવું ને એ તો એનાથી પણ વધારે ધન છે આવા જીવોને કેટલા વર્ષથી આપણે મસ્ત કરીએ છીએ 10 વર્ષથી 10 વર્ષથી દર અમાસના દાડે વરહની બાર ગણો ને વરહની બાર ખરી ને અને 12 ધામ 120 થાય મહાપુરુષો તો એમ કહે છે આવા મહાપુરુષોને આપણે જેટલા આભાર માનીએ એટલા ઓછા કારણ કે મહાપુરુષો તો એમ કહ્યું કે આદિ મેં આદિ કરી આદિ મેં પુનિયાદ તુલસી સમાગમ સંત કો ટળે કોટિક અપરાધ આદિ મેં આદિ કરી એક અડધી ગળી મળે આદિ મેં પુનિયાદ એટલો સમાગમ સંતનો ટળે કોટિક
હવે વિચારો જેને 120 અમાસ કરી એના જેટલા કપાઈ ગયા. એક અડધી ઘડી સંતનું સાનિધ્ય મળે ને સાહેબ, તો પણ તમારા કરોડો જન્મોના પાપોનો પ્રલય થઈ જાય. પણ આ 120 અમાસ જેને કરી, હાથેથી રોટલા ઘડીને ખવડાયા, આવા સંતો મહાપુરુષોના વચન જેને સાંભળ્યા, એ જીવની પાછળ ભજન સિવાય બીજું કશું હોય એની પાછળ ભજન. તો તમને લાગે અત્યારે તો ધનવાદ છાવા પુરુષો જેને ભજન ને પકડી રાખ્યું, અગર જીવ જતો રહે, કાયા પડી જાય, 12 જણા થાય, અમારા જેવો જો કોઈ કે એટલે પાછળ ભજન રાખો કે બાપા કોણ સાંભળે છે, કે કોણ સાંભળે છે, કે કોઈ સાંભળતું નહીં, કોણ જાણે કે સાહેબ ભજન થવું ને બહુ અઘરું છે. અને ભજન જીવની પાછળ એના થાય, એના કરતા જીવ જાતે ભજન કરી જાય એનો મહિમા કેટલો. એવા ગૌમાની પાછળ અને આવા સંતો જરા આશીર્વાદ આપતો હોય, બાપાએ હમણાં પ્રસ્તાવના બાંધી આશીર્વાદ આપ્યા. ગુરુના આશીર્વાદ કોઈ દાડો અફળ જતા. બાપાએ આશીર્વાદ આપ્યા ને, એમના કુટુંબને પણ આપ્યા. એમના કુટુંબે કશું કર્યું કે ના કર્યું, પણ ગૌમાં એ કર્યું ને એનું ફળ મળ્યું. બાપાએ આશીર્વાદ કેવા આપ્યા? તમારા બંગલા ગાડીઓ થઈ જાય એવા ના આલ્યા, તમને કરોડો રૂપિયા મળે એવા આલ્યા. બાપાએ આશીર્વાદ એવા આપ્યા કે સંત ચરણમાં તમારો ભાવ રહે, ગુરુની ભક્તિમાં તમારો ભાવ રહે. આવો ભજન ભાવ તમે કરતા રહો, કારણ કે આ દેહથી કરેલું દેહને મળવાનું છે. હમણાં આપણે વાત કરી એમ બાપાએ કે મૌન્ય અમાવસ્યા, મૌન્ય અમાવસ્યાનો આજે મહિમા બહુ છે. કરોડ લોકોએ દેહને સ્નાન કરાવ્યું. કોને સ્નાન કરાવ્યું? તો કાલે જગતગુરુએ એવું કીધું, પેલા જોજો નાતા. જો તમે કાલે શંકરાચાર્યનો વિડીયો જોયો હોય તો જગતગુરુ શંકરાચાર્યએ ગઈકાલે ઇન્ટરવ્યુ આપ્યું, અને જગતગુરુ શંકરાચાર્યએ ગઈકાલે ઇન્ટરવ્યુ આપીને એવું કહ્યું, જગતગુરુ જે છે એ એવું કહ્યું કે જોજો નાતા, કારણ કે એટલું બધું કેમિકલ છે ને તમને નુકસાન કરશે. આ નદીમાં એટલું કેમિકલ પડ્યું છે કે તમને નુકસાન કરશે, નાતા નહીં. અને પછી એમણે કહ્યું કે સાહેબ આ દેહને નથી નવડાવવાનો, તમારા મનને નવડાવવાનું છે, તમારા આત્માને ભીજવવાનો છે. તમારો આત્મા નહીં ભીજાય ને તો આ તો પથરા જેવું છે, કોરું કોરું. આ દેહ શેના જેવો છે? પથરા જેવો છે, કોરો ને કોરો. જ્યાં સુધી આત્મા નહીં ભીજાય. આ ગૌમાં જેવા પવિત્ર આત્માઓ ભીજાઈને ગયા ગુરુના ગમમાં, ગુરુના શબ્દમાં. અને આવા મહાપુરુષો જયારે દેહ છોડીને જાય ત્યારે મનન તમને કઈક સંદેશો આપીને જાય છે કે એમનું જીવન એમનો સંદેશ, એ ઉપદેશ ના આપે, પણ એમનું જીવન જ એમનો ઉપદેશ હોય કે બીજું કઈ કરો કે ના કરો આ કુટુંબ વાળા માટે છે, કે બીજું કઈ કરો કે ના કર્યું, અમે કર્યું ને એવું કરજો. અમે ગુરુને તેડાયા, અમે ગુરુની સેવા કરી, બસ અમારું જોઈને શીખીશું. એટલે અમારા સંતોના કોટી કોટી વંદન છે એવા જીવના ચરણોમાં. પરમાત્મા ગુરુ મહારાજ એવા જ અમારે એમના માટે શું કહેવાનું હોય નહીં, કારણ કે એથી છૂટ્યો ને એવો સીધો ગુરુના ચરણમાં જ લઈ જાય. એનું બીજે ક્યાંય સ્થાન હોય, અને કદાચ કઈ કર્મ બાકી રહ્યું હોય અને પાછો આવે ને તો ગુરુના ચરણમાં જ આવે, બીજે ક્યાંય જાય. પણ મારે ને તમારે શું નક્કી કરવાનું? કારણ કે જગત દોરંગું છે. જગત કેવું દોરંગું છે? હનુમાનજી સીતાની શોધ લેવા ગયા. આ બરાબર સમજવા જેવું છે. હનુમાનજી સીતાની શોધ લેવા ગયા. પરમાત્માએ વીંટી આપી કે સીતા મળે તો આ વીંટી દેખાડજો. પરમાત્માને ખબર હતી કે આને જ મળવાના છે. જયારે ગુરુ તમને કામ હોપો ને ત્યારે સમજવાનું કે આપણાથી થવાનું ત્યારે જ ગુરુએ હોપ્યું. આપણાથી ના થવાનું તો ગુરુ હોપાય હોપાય. હવે આવી કથા ચાલતી છે. બાપા જેવા સતવાજી હરિચંદ્ર નો મહિમા ગાતા હતા. બાપા જેવા મહાપુરુષ સતવાજી હરિચંદ્ર નો મહિમા ગાતા હતા. અમે એક જણો આગળ બેઠેલો અને ધ્રુસકે રોવા માંડ્યો. શું કરવા માંડ્યો? ધ્રુસકે રોવા માંડ્યો. એટલે બાપા એ સોનો રાખ્યા, ભાઈ બંધ થા. આટલું બધું રોવો છે?
શું દુઃખ પડ્યું? કે બાપા દુઃખ ના પડ્યું, પણ તમે હરિશ્ચંદ્રની વાત ના કરી યાર. કે બાપા કે કરી ને, કે બિચારાને આટલું દુઃખ પડ્યું, હારું મને પડે ને તો હું તો ના જીવી શકું. બાપા કે તને હાલે નહીં, તને ના હાલે ભાઈ. તો જેને હાલતો હોય ને એ આપણને ના હાલે. એટલે હનુમાનજી ગયા, પરમાત્માએ વીટી આપી કે ભાઈ સીતા મળે તો આપી દેજો. હનુમાનજી ગયા, સીતાની શોધ કાઢી. પણ આ તો મૂળ તો વાનર વૃત્તિ, એટલે આખી લંકા લગાડી ને આખી લંકા લગાડી બરાબર પરાક્રમ કર્યું. કેટલાને પતાવી દીધા, કેટલાને બાળી કુટ્યા, કેટલાને તનસ કરી નાખ્યું. બધું આમ બાળી કુટી પાછા આવ્યા. એટલે વાંદરાઓ બધા એમની સેના બધી ખુશ થઈ. ભગવાને ભલે આટલું જ કીધું, પણ કેટલું બધું કરીને આવ્યા, કેટલું કરીને આવ્યા કે અમારા જેવો બળિયો કોઈ નહીં. હનુમાનજીનો પગ જમીન ઉપર ના પડવા દીધો. બોલો, આમ તીડી તીડી એકના ગભેથી બીજાને ગભે, બીજાને ગભેથી ત્રીજાને ગભે, ત્રીજાને ગભેથી ચોથાના ગભે, આમ ખભે ખભો કરી હાથમાં આમ પેલા પારખીની જેમ બનાવી ભગવાનની આગળ લાઈ રૂક્યા કે જોયું ભગવાન, તમારો માણસ ના કર્યો તો અમારા સેનાના સડીદારે કર્યું. કેરા આમ તમે જોજો હનુમાનજીની વાહ 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 વાહ. જોજો જગત દોરંગુ છે, એટલી બધી વાહ વાહ કરી. આમ હનુમાનજીની ગરીબ વાત એમ બરોબર પગ તો કર્યું લાગે, આપણે આટલું બધું કરે છે કે. અને બરાબર યુદ્ધ શરૂ થયું અને હનુમાનજીને મેઘનાદે બાણ માર્યું અને હનુમાનજી મૂર્છિત થયા. બરાબર લંકામાંથી સુષેણ વેદીને બોલાયો. સુષેણ વેદીએ નાડી તપાસી. સુષેણ વેદીએ કહ્યું કે સંજીવની બુટ્ટી લાવવી પડે, આ જડીબુટ્ટી લાવવી પડે. આ જડીબુટ્ટી તમે લાવો તો ક્યાં મળશે? કે ઉત્તરની અંદર જાઓ. લંકા અહીં દક્ષિણમાં, ઉત્તરમાં જાઓ. ઉત્તરમાં જઈ આ પર્વત ઉપરથી તમે આ જડીબુટ્ટી લઈ આવો, ત્યારે જ લક્ષ્મણનો જીવ બચે. અને હવા સુધી આવો તો જ બચે, નકર લક્ષ્મણ બચશે. એટલે કે આટલું બધું જવું પડશે, દક્ષિણમાંથી ઉત્તરમાં જવું પડશે, ત્યાં દક્ષિણમાંથી ઉત્તર જવું પડશે. કોક સમજુ બોલ્યો એટલે સુષેણ કે શું તું આટલો બધો વિદ્વાન, તારો રાજા આટલો બધો વિદ્વાન, તમે આટલા બધા હોશિયાર માણસ છો અને લંકામાં એક જડીબુટ્ટી ના ઉગાડીએ કે? આ લંકામાં એક જડીબુટ્ટી ના ઉગાડી તમે? તને ખબર હતી આ સંજીવની કે અમે તો ઉગાડી હતી, આ તમારો વાંદરો આવ્યો તો ને એને બાળી કૂટી. અમે તો ઉગાડી હતી કે, પણ કોને બાળી કૂટી? આ તમારો વાંદરો કોક આવ્યો તો એને બાળી કૂટી. અને જે વખાણ કર્યા હતા ને આ લોકોએ, એ લોકો કે હનુમાનજી ખબર ના પડે, આ ભગવાને બતાવ્યું એટલું જ કરવાનું હોય કે અમે વધારાનું કર્યું તો કઈ કે. એટલે આ જગત છે દોરંગુ સાહેબ. ઘડીક આમ બોલે, ઘડીક આમ બોલે અને મનન કમનો અનુભવ ના થાય. આ અનુભવ તો મહાપુરુષોને થયા. અને મહાપુરુષોને જયારે અનુભવ થયા ને ત્યારે આપણે વાણીઓ કીધી. દાદી જીવને કીધું કે દોરંગા ભેળા કદી ના બેસીએ, એમાં પત પોતાની જાય. કે દોરંગા ભેળા કદી ના બેસીએ, એને ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરી જાય. એ ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકો, આ ઘડીકમાં પીર થઈને પૂજાય. આવા દોરંગા ભેળા કદી કોઈ દાડો ના બેહવાની જોડે. એટલે મહાપુરુષોએ કહ્યું કે બાપાએ જેમ હમણાં વાત કરી કે નિંદા નહીં કરવી. કારણ કે ઉકરડો બાપાએ જે વાત કરી, હું બાપાને આમ બાપા ચીલો પાડે ને આપણે એને પકડી લેવાનો કે ઉકરડો જોવો, પેલો ઉકરડો તમારી આંખમાં આવે અને પછી તમને દેખાય. એમ કોકા કોકાના અવગુણ પહેલા તમારી નજરોમાં આવે. અને સાહેબ જે કાયનો મનન તમને ભરોસો નહીં. મહાપુરુષો મનન તમને બાપાએ જે વાત નો ચીલો પાડ્યો છે ગૌ મારી પાછળ, એ જ વાતને આગળ વધારતા હેજી અમને અમારી આજે ઉતણો એ નહીં વિશ્વાસ.
અને અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ તારકાનાય ગુણ રે જી દલડા માજો ને નવ આણીએ અને પારકા ભવ ગુણ રે મંદડા માનવ આણીએ એવા દલડામાં અને બીજું ગળવા જોન લાગ્યું અને દેવા તારા અને બીજું ગળવા અને ગળવા લાગી અને મંદિરિયાની પછી પારકાના યોગુણ રે હે દલરા માનવાને હજી પારકાના મને તમને બધાને ખબર છે કે આ દેહ રહેવાનો છે નહીં. કોને ખબર નહીં? બોલો. બધાને ખબર જ છે ને કે આ દેહ રહેવાનો. આપણે બધાને ખબર છે કે એક દાડો તો મરી જવાનું છે. જવાની કદાચ બહુ ઉછાળા મારતા હોઈએ અને વૃદ્ધાવસ્થા આવે. વૃદ્ધાવસ્થા આવે. મહાપુરુષો તો બહુ સરસ કહ્યું કે ઉમરા તો ડુંગરા થયા, પાદર થયા પરદેશ, આ ગોળી તો ગંગા થઈ અને માથે ધોળા થયા છે. આ ગળપડ કોણે મોકલ્યું? આ નતું જોતું મને ગળપડ કોણે મોકલ્યું? આ ધન્યવાદ છે. હમણાં આનંદ કેમ થાય કે ગૌ માં રોટલા ઘડતો ઘડતો છે, માગતા માગતા નહીં જાય. સમજ્યા? વાતમાં સમજ્યા? ઘડતા ઘડતા ખવડાવતા ખવડાવતા ગયા છે. કોકની પાસે યાચના કરતા ગયા. અને સાહેબ ગુરુ નો સેવકો હોય ને એ ગુરુ ચરણ સિવાય ક્યાંય યાદ ના કરતો. એના ગુરુ એટલી તો તાકાત આપે એ જ્યાં ધારે ને ત્યારે દેહને મૂકી દે. પણ સાચી રીતે ગુરુને સેડ્યા હોય. આ બધી વાતો સમજવા જેવી છે. ખાલી ગુરુ ગુરુ કરે કશું વળતું નથી. આ બરાબર સમજવાની જરૂર છે. પરમેશ્વરના નામ લી મને બૂઢ પડે પડી પીછાણ, બાળપણ યૌવન વખત વો દિન ગયો અજાણ. મહાપુરુષોએ ધોકો કર્યો કે હારું જોગન
બાળપણમાં મને ખબર નથી, જુવાનીમાં મને ખબર નથી કે ભક્તિ કરવી જોઈએ. હું તમે ભાગશાળી કે નાની ઉંમરમાં આવા મહાપુરુષોનું સાનિધ્ય આપણને અને એ બધા આપણને કિંમત જ નથી હોતી આવા મહાપુરુષોના સાનિધ્ય. મહાપુરુષોએ ઈશ્વરદાસજીએ લખ્યું છે કે પરમેશ્વરના નામ રી મને બૂટ પડે પણ ઈ પીછાણ. ત્યારે અંગોએ કામ કરવાનું બંધ કર્યું ને ત્યારે મને ખબર પડી કે ભજન કરવું જોઈએ. તો આવા મહાપુરુષો આવા નાના નાના બાળકોને નાનપણથી શીખવાડે કે ભજન કર, ભજન કર, ભજન કર, નામ લે, સ્મરણ કર. તો આપણને ધોકો રહે કે મને ઘડપણે ખબર પડી. આપણને તો જ્યારથી સમજણ આવી ત્યારથી ગુરુ મળ્યા. એટલે એમણે કહ્યું છે મહાપુરુષોએ મને તમને સમજાવ્યું કે આ જે નામ આ દેહ મળ્યો ને ઘણી વખત શું થાય આપણને કે હું ને તમે જન્મીએ ખરા, દરેકને ખબર છે મરી જવાનું છે, પણ છતાં આ શ્વાસ મને તમે કઈક શ્વાસ નીકળી ગયા એ ફરીથી આવવાના. તોય આપણે શ્વાસ કોકના અવગુણ ગાવામાં બાપાએ ના કીધું કે નિંદા કરે ને નારાયણ એને નારાયણ સમજવું. જે આપણી નિંદા કરતો એને શું સમજવું? એ જ ભગવાન છે આપણો, કારણ કે એ જ તારવાનો છે. જે વખાણ કરે તો દુશ્મન જોડે, આ વખાણ કરે વેરી એ તો આપણો એક નંબરનો વેરી હોય. આપણો મોં પર આપણા વખાણ કરતો હોય ને એ તો એક નંબરનો વેરી હોય. નિંદા કરતો હોય નારે એનો પગ જોઈને પીવા, કારણ કે એ તમને તારશે. આપણે તો એની પર. એટલે મહાપુરુષોએ મને તમને કહ્યું આ શ્વાસ મળ્યા, શ્વાસ ફરીથી મળવાના નથી. દરેકને ખબર છે એક દાડો મરી જવાનું છે, છતાંય આપણા કોકના અવગુણ ગાવાના છોડતા. મહાપુરુષોએ આ જોયું ને, મહાપુરુષોનું દુઃખ થયું, પછી આ અનુભવવાણી એમણે કરી કે ભાઈ દેવા તારા નમિયા. આ છે ને આંખોના નેજા કરવા પડ્યા. પેલા તો આમ જો ફ્લાક ગમે તો દૂર હોય ને તો એ નજરમાં પકડાઈ જતું હતું, અને પેલું જોડે હોય ને તો એ નેવા કરવા પડે. હવે આ શરીર દ્રષ્ટિ આપણે ગુરુ દ્રષ્ટિથી જોવાનું. આપણે કઈ દ્રષ્ટિથી જોવાનું? આપણે ગુરુ દ્રષ્ટિ એટલે વિશાળ દ્રષ્ટિ. ગુરુ કોરદાડો સંકુચિત માનસ નો હોય, ગુરુ બધિયાર ના હોય, ગુરુ સંકુચિત માનસ નો ના હોય. ગુરુની દ્રષ્ટિ એટલે વિશાળ દ્રષ્ટિ. આપણે વિશાળ દ્રષ્ટિથી જોવું પડે કે દેવા તારા નમિયા ભીતું ગળવા લાગી. દેહ તો દરેકની ઉંમર થાય એટલે ગમે તેવો તપસ્વી હોય તોય નમી જાય, પણ ગુરુની દ્રષ્ટિ શું કહે છે કે જે ગુરુનો શબ્દ તમારા કાનમાં પડ્યો, જે ગુરુએ તમને પોતાના સ્વ સ્વરૂપનું દર્શન કરાવ્યું, કદાચ તમારી અંદર એવો બુઢાપો ના આવવો જોઈએ કે તમારા સ્વ સ્વરૂપનું દર્શન તમને ના થાય. આ જેવા એના નમિયા કીધા છે. તેથી તો ખબર છે કે આગો દાડો નંબર આવી જ જવાના છે. મારા જેવા તો ઉદાહરણો ચશ્મા પહેરું તાજે આ બધું એ થઈ ગયું. પણ અંદરનું સ્વરૂપ ઓળખવાની શક્તિ જેવી જોઈએ. આપણે આ જોવાનું છે. અને હું તો હંમેશા એવું જ કહું કે જે રીતે ગૌમાં છે ને એમ આપણે જતા રહીએ. આવું માંગજો. આ કોક આપણે ટેકો કરવા આવે ને એ દશા આપણી ના હોવી જોઈએ. આમ કોઈ કેવું જોઈએ. આમ આયા હોય કોઈ આપણે મળ્યા હોય બહાર ગૌમાં કદાચ એવું કીધું હશે કે હું આ રોટલા કાઢીને આવું, કે હાલ તો મને રોટલા કાઢવાનું કહેતા હતા અને જતા રે બસ આવું. આ ભક્તિ. અને એ મહાપુરુષે એમ કીધું કે પરમેશ્વર મેં તુજ ભજું એક કારણ હરી આજ કે જીત દિન આ જગ છંડણો ને વો દિન તો સહી કાજ. ભગવાનનું ગુરુનું કામ ક્યારે હોય કે પરમેશ્વર મેં તુજ ભજું, હે પરમાત્મા હું તારું ભજન કરું છું. કારણ કે એક કારણ હરી આજ, એક જ કારણથી કે જીત દિન આ જગ છંડણો વો દિન તો સહી કાજ. ભગવાનનું કામ ક્યારે હોય? ત્યારે દેહ મૂકી દેવાનો હોય ને તારા હોય, એ વગર હોય. એટલે આપણે કીધું કે દેવા તારા નમિયા ભીતું ગળવા લાગી. અને ગળવા લાગી છે મંદિર આની પછી મેરુદંડ માગો થાય. આમ ટટ્ટાર હેરતો હોય ને, તમે જુઓ જે જુવાની મઉ આમ અકળ થઈને હેરતો હોય ને એને વૃદ્ધાવસ્થામાં ભગવાન નમાઈ દે. કમરથી વળી જાય એ સીધો ઉભો રહી એક
એટલે કીધું કે આ જીવ મળ્યો ને તો મહેરબાની કરી કોઈના અવગુણ ગાવામાં નહીં કાઢવું. કોકના ગુણ ગાવાના, કોકના શું કરવા ગાવાના? ગુરુના ગાવા. કોકના કઈ આપણને શું મળવાનું છે? ગુરુના ગુણ ગાવા. અવગુણ પારકાના અવગુણ દલડામાં નવ આણીએ. જેમ બાપાએ કીધું એમ કોકના અવગુણ જોવા હશે ને તો પહેલા એના અવગુણ તમારામાં તમારે જોવા પડશે, તમારામાં લેવા પડશે. તમારે કોકને પાણી આલવું હોય ને સાહેબ તો પહેલા પાણી તમારે લેવું પડે. તમારા હાથમાં પાણી આવે ત્યારે તમે કોક બીજાના એમ કોકના અવગુણ ગણાવવા હોય ને તે અવગુણ પહેલા આપણે ગ્રહણ કરવા પડે, ત્યારે બીજાને ગણાવીએ. અને તમે જુઓ પેલો પાણી પીને આવે ને પાછું એટલે એમાં થોડું પાણી વધ્યું હોય. કોકને કોઈ વસ્તુ આવે તો પૂરી કોઈ આપણે હાલતા એટલે આપણે પેલા અવગુણ જાતે લઈએ અને એના આલીએ ને એમાં થોડો ભાગ તો આપણામાં. અને હવે 100 જણના આલીએ તો કેટલા અવગુણ આપણામાં રહે? આ હિસાબ કુદાડો કરજો. મહાપુરુષોએ કહ્યું કે પારકાના અવગુણ કોઈ દાડો દલડામાં ન આણી. એમણે આગળ શું કહ્યું? નગરી અને શોભા એની ખૂબ બની. આ નવ કાયા નગરી છે આપણી. 9 દરવાજા મહાપુરુષોએ મૂક્યા. એમાંથી ગમે તે એક માંથી જીવ જતો રહે. 9 બારીઓ રાખી, આમાં 9 બારીઓ રાખી. ગમે તેમાંથી જીવ જતો રહે. આ 9 માંથી ન જાય એને ઉત્વ ગતિ થાય. એટલે ગુરુ આપણને 10મો દ્વાર બતાવે કે ભાઈ 10મ દ્વાર તમે સાધના કરો ગુરુના નામની તો 10મા દ્વારથી તમારો જીવ જતો રહે. પણ આમાં મને તમને બહુ ખબર પડે કારણ કે ગુરુના દેશની વાત ચાતો. ગુરુના દેશની વાતો હોય આમાં શું હોય ખબર પડવી જોઈએ. આમ હું તમે જેમાં રોજ રમતા હોય ને એક ભાઈ ગામડેથી એક બીજા ભાઈબંધોને લઈને આવ્યો. બરાબર સમજો? એક ભાઈ ગામડેથી એના એક ભાઈબંધને લઈને આવ્યો કે તને શહેરમાં છે ને મજા કરાવું, તને શહેરમાં મજા કરાવું. એટલે શહેરમાં આવ્યો. પછી એને બગીચામાં ફરવા લઈ ગયો. શેમાં ફરવા લઈ ગયો? બગીચામાં ફરવા લઈ ગયો. બગીચામાં ફરવા લઈ ગયો, એને મજા કરાવી, ફેરવ્યો. પછી એને બગીચાની અંદર તળાવ હશે ને એ તળાવમાં નાહવા લઈ ગયો. તો એમાં નાહ્યો ધોયો. પછી એને કીધું કે હેડ કાલે આપણે એક જણના ફાર્મ હાઉસ પર જવાનું છે. શેરી પર જવાનું છે? ફાર્મ હાઉસ પર જવાનું છે. ફાર્મ હાઉસ પર લઈ ગયો.
ત્યાં આગળ ચૂલા પર બનાવેલું તાજું તાજું ખાવાનું ખવડાયું. અત્યારે તમે હોટલમાં ખાવાનું ખાવ ને એના કરતા ફાર્મ હાઉસ ઉપર જઈને ખાવ ને એ થોડું મોંઘું હોય પાછું. ચૂલા ઉપર બનાવેલો ભાવ વધારો હોય. એટલે ભાઈબંધના ગામડેથી લાયેલો શહેરમાં ફેરવ્યો, બગીચો ફેરવ્યો, તળાવ ફેરવ્યું, ફાર્મ હાઉસ ઉપર લઈ ગયો ખવડાયું. બરાબર ચોથો દાડો ગયો ને એટલે ગામડા વાળા એ પ્રશ્ન કર્યો પેલા શહેર વાળા કે ભાઈ તમે પેલું મને ફેરવવાનું કહેતા હતા કે 4 દાડા તો ફેરવું તો શું કહેતા હતા? આ તમે મને ફેરવવાનું કહેતા હતા કે ત્યારે ફેરવવા લઈ જશો. પેલો કે 4 દાડાથી ફેરવું તો શું કે શું ફેરવ્યું? બગીચામાં નતા ગયા કે બગીચો કે ત્યાં નહીં પેલા સરસ સરસ ફૂલો હતા, સરસ સરસ ઝાડ હતા. ફાર્મ હાઉસ ઉપર ના લઈ ગયો? ક્યાં ફાર્મ હાઉસ ઉપર? કે પેલા ખેતર જેવું નતું કે હા આપણે તને ફરસાસ ખવડાવ્યું નહીં કે શું પેલે ચોલો પર હતું કે આવું તો અમારી વાડીએ અમે રોજ કરતા હતા. ગામડા વાળા નવાઈ હોય, શહેર વાળા ના હોય, ગામડા વાળા ના હોય. આવી એ રોજ ગામના તો સરોવરો ધુબાકા મારતો હોય, રોજ વાડીએ જઈને ખાતો હોય, એના નવાઈ હોય. સાહેબ એમ ગુરુના બાળકોને આ બધી વસ્તુઓની કોઈ નવાઈ હોય. આપણને આવા આધ્યાત્મિક અનુભવો રોજ થતા હોય, રોજ ગુરુ આપણી શેર પૂછતા હોય. ગુરુના એક એક શબ્દ બાપાએ હમણાં ના કીધું, હમણાં ભાઈ ને બેન બોન નીકળ્યા બે હમણાં, એટલે બાપાએ ના કીધું કે ગુરુના બાળકોની ગણતરી તમે જમવામાં કરતા તો તમે તો ના સાંભળો તમારા ગુરુનું. અમે સાંભળીએ, અમે એનો અર્થ કાઢીએ કે બાપાએ શું કીધું. અમને ખબર પડે કે બાપાએ દયા કરી, પણ ખબર કોને પડે? ખબર પડી આમાં ગુરુની કૃપા થાય, પણ ગુરુની કૃપાની ખબર પડવી ને એ અગત્યનું છે. અમારે એક હતા ગુરુમુખી કે જયારે ગુરુનો આવો શબ્દ નીકળે ને ફટાક દઈને જે બોલાવો કે જે હો કે પકડે વચન કે આ વચન નીકળ્યું. બાપાએ કદાચ એવું કીધું, જો મારા આંબળમાં ભૂલ ના થઈ હોય તો, કે ભાઈ ગુરુના બાળકોની ગણતરી તમે ખાવામાં કરતા એ તો ભળી જશે. અને ભળી જશે સાહેબ એટલે ગુરુના 500 સેવક જાય ને પેલા એક થાળી વધારાની ના મૂકવી પડે. આ આશીર્વાદ ગુરુએ આપ્યા, પણ ખબર કોને પડી? આ આશીર્વાદ આપ્યા એમણે કીધું ગણતરી ના કરતા ગુરુના 25 હશે કે 500 હશે એ તમારામાં પડશે. એટલે તમે 500 જાઓ ને તો એના ના અસર થાય, એ ગુરુ પૂરું કરે. આ ગુરુનો આશીર્વાદ. આ બધું પકડવું આમ બહુ પોણીના રેલે નહીં કાઢવું. અમને દુઃખ ત્યાં થાય કે ગુરુના આવા શબ્દોનો મોલ આપણે પાણીના રેલે કાઢી નાખીએ. એટલે કીધું કે નવ તેરી નગરી અને શોભાયાની ખૂબ બની, એમાં આડા અવળા વાણિયાએ માર્યા છે હાથ. તમારી બુદ્ધિ ને મોણિયાનું જ કામ કરે, નફો નુકસાન. બાપાએ બહુ અમને સરસ કીધું કે ભાઈ મોની અમાવસ્યા છે, જેટલું દાન કરો એટલું સહસ્ત્ર ગણું. એટલે આપણે એવો હિસાબ આપણું મન જ મોણિયું છે. આ મોણિયા હાથ મોણ્યા છે ને કેવા છે કે 10 મૂકો અને 10 ગુણ્યા 1000 કરો એટલે 10,000 થાય. આપણી તો એક ગણતરી હોય, આપણી ગણતરી કેવી હોય એટલી હોય. બાપાએ કીધું કે સહસ્ત્ર ગણું થાય. આજે મોની અમાવસ્યા છે અને કરોડો લોકોને આવા જાય છે. મોટા મોટા એવું નથી જે ભાવથી ગયા છે ને દિગંબરો ત્યાં ગયા છે, બધી મોટી મોટી હસ્તીઓ ગઈ છે ત્યાં આગળ, જેની પાસે આધ્યાત્મિકતાનું એટલું બળ છે, જેના આશ્રમમાં ટંકે લાખ માણસ જમા છે. સાહેબ તમને લાગે આવું? તમને શું લાગે છે? આ બધી ભક્તિઓ જે કરે છે ને ઘણા જાહેરમાં કરે, ઘણા ગુપ્ત કરે છે, પણ જેના આશ્રમમાં ટંકે લાખ માણસ જમા છે એની પાસે કેટલું બળ હશે સત્કર્મનું? 24 કલાક જેના આશ્રમમાં સત્સંગ થાય છે, 24 કલાક જેના આશ્રમમાં ધ્યાન શિબિરો થાય છે, યોગ થાય છે. આવી મહાન હસ્તીઓ પણ ત્યાં છે. શું કમાવા ગઈ છે? એ નાવા નહીં ગઈ. એ લોકો એના પડે માની ના હોય, અમારે તો સેવા કરવી છે, અમારે જમાડવું ખવડાવવું, અમારે સેવા કરવી, અમારે કોકના. અને તમે જુઓ મહાભારતમાં છે કે જયારે યજ્ઞ થયો ને તો બધાએ કામ વેચ્યા, પણ કૃષ્ણએ કયું કામ લીધું? પતરાડા ઉપાડવાનું. સેવાનો મહિમા કયો મહાપુરુષ. આપણને ગુરુ ઘેર બેઠા આગળ છે, આપણને ગુરુ ઘેર બેઠા સેવા આપે છે.
એટલે એમણે કીધું આપણું મન એવું વિચારે કે બાપાના ખોળામાં 10 મૂકશું ને એટલે 10,000 થશે, સહસ્ત્ર ગણું થાય. હો મૂકો તો લાખ થાય, સહસ્ત્ર ગણું થાય. પણ કદાચ મેં તમે એવું વિચાર્યું કે ભાવ મૂકીએ તો એ સહસ્ત્ર ગણું ના થાય? દાન ખાલી રૂપિયાનું હોય? તમારા દેહ અભિમાનનું દાન કરી નાખો, તમારો ભાવ મૂકો તો સહસ્ત્ર ગણું થઈ જાય ગુરુના ચરણોમાં. ગુરુ બોલતા હોય ને, ગુરુની બે ધારી તલવાર હોય, સમજતા આવડવું છે કે ગુરુ શું કહેવા માંગે છે. બાપાએ હમણાં શરૂઆત કીધું કે આટલો જેટલો સત્સંગ સાંભળીએ, આજે મહાપુરુષોના મુખેથી જેટલા શબ્દ નીકળે એને ગ્રહણ કરીએ, જેટલું ગુરુનું સાનિધ્ય કેળવીએ એ સહસ્ત્ર ગણું થાય. તમારો કોઈ દાડો કમાવા છો, તમારી હાથ પેઢીમાં કોઈ દાડો કોઈને ભક્તિ કમાવા ના જવું, એટલું તમે ભેગું કરો. પણ હાચા મનથી કરો. આ ભાવની વસ્તુઓ છે, આજના દિવસનું મહત્વ બહુ. એમાં આડા આવડા માણ્યા માળ્યા છે. હા, એટલે ગૌમાના અને ગૌમાની પાછળ અમાવસ્યાના દાડે દાડો જુઓ તમે. આમાં દાડાની મહત્વ હોય. બરાબર ઋતુ આવે ને, રવિ સાહેબ એવું કહ્યું છે કે માળી સિંચે 100 ગણું પણ એના ઋતુ વિના ફળ ના લાગે. માળી 100 ગણું સિંચ કરે પણ ઋતુ આવે ને તો જ ફળ લાગે. ઋતુ વગરના ફળ ક્યારે લાગતા? આ ઋતુ કહેવાય. આવા સંતો આવે ને એ ઋતુ. આ સંતોના મુખમાંથી વાણી નીકળી ને, બાપાએ બોલ્યા, બાપાએ 2 શબ્દ કીધા, જો બોલશે આ બધું નીકળ્યું ને છે એ વરસાદ છે, એમાં વાઈ લેવું. એમાં વાવો ને તો ઉગર, નકર ઉગારો થાય એમ છે. પછી એમણે કીધું હંસો રાજા હાલ્યો અને પિંજર અને સોના રે મૂકી, અરે મૂકી મૂકી અને આવી બેઠો છે દોડ સરોવરિયા દીપા. અને આવી બેઠો છે દોડ સરોવરિયા દીપા. પર કાનાયો ગુણ રે અને દરડા માનવા હાડીએ અને પાર કાનાયો ગુણ રે અને દરડા માનવા હાડીએ. કદાચ કોક આપણને 2 શબ્દ કહી જાય તો આપણે કોકને સમજાવીએ, એ તો કીધા કરે, એનું બહુ મન ઉપર લેવું. કોક બોલે, મહાપુરુષો તો કોક કામ આપણને કીધું કે કોક બોલે એને બોલવા દઈએ, અને આપણે શેમાં રહીએ? હરિ ભજનમાં રહીએ. કોક બોલે એને બોલવા દઈએ. અને સાહેબ, મારે તમારે એક સનાતન સત્ય યાદ રાખવાનું કે એક દિવસ આ દેહ પડી જવાનો, અને દેહ પડીને ગુરુના ચરણમાં જવાનો. અને મહાપુરુષોએ કીધું કે ચિઠ્ઠી ફાટશે ત્યારે ઉપર વાળાની, અને વેળા થશે તારે જવાની. ચિઠ્ઠી ફાટશે ત્યારે ઉપર વાળાની, વેળા થશે તારે જવાની. ત્યારે દુનિયા ઉતાવળ કરશે તને ચમચી પાણી આમ પીવડાવશે કે બાપાના મોંમાં ગંગાજળ મૂકો, આમ માના મોંમાં ગંગાજળ મૂકો. કોક દાડો ઘોડીનું પાણી મૂક્યું તો આ ગંગાજળ મૂકવાની જરૂર હતી? તારો તો, અને જે જિંદગીમાં ખબર પૂછવાના આવ્યો હોય ને એ આગળ જ ઉભો હોય
લાવો લાવો કોકથી ગંગાજળ મંગાવો કે આ કરો આમ કરો. પછી એમણે કહ્યું કે ગોળ અને દૂધ લોટ પાણીનો તારો લાડવો કરશે પણ વેળા નહીં હોય તારે. અને લોટ પાણીનો લાડવામાં ખાવું શું? લો હા એ વાત સાચી નહીં. થોડા આમાં ગોળ નાખ્યો હોય, અંદર ઘી લથપથતું હોય અને એના લાડવા વાળ્યા હોય તો જીભના ભાવે કરા. આ લોટ પાણીમાં શું ભાવ? બધા ભાઈ ના એ આપણે એ સમજવાનું કે કાયા છૂટશે ને પછી સ્વાદની કોઈ કિંમત, એ પછી એ સ્વાદની કોઈ કિંમત નથી. લોટ પાણીનો તારો લાડવો કરશે પણ વેળા નહીં હોય તારે. આ હાડકા બધા તારા પડ્યા રહેશે અને રાખ તારી ઉડી જશે. અને આની અંદર મને આ લીટી બહુ ગમે. આ જે આ છે ને આખી અંદર આ વાણીમાં મને આ બે લીટી બહુ ગમે છે કે તને વડાવી હવ ઘેર પાછા આવશે. સાહેબ દીકરો હશે, દીકરી હશે, માં હશે, બાપ હશે, ઘરનું બૈરું હોય, ગમે તે હોય કે તને વડાવી સૌ ઘેર પાછા આવશે અને ઉતાવળ હશે સૌના નાવા. કે નહીં નાખો, તમને વડાઈને આવ્યા ભાઈ તરત તમારા નામનું નહીં નાખશે. પણ એક ગુરુ હશે તમારો. મેં વારે કહીએ ને આ વસ્તુ બહુ અગત્યની છે કે એક ગુરુ હશે અને તમને કદાચ દેખાતું નહીં ને, મને તમને કદાચ એ વસ્તુ દેખાતી નથી એટલે આપણે ભૂલમાં પડ્યા છીએ. સાહેબ તમે ખાલી જીવ ગયો અને દેહ પડી રહ્યો એ જ જુઓ છો. આપણે ખાલી શું જોઈએ છીએ કે દેહ ગયો, દેહ પડ્યો અને જીવ ગયો એટલી વાતની આપણને ખબર પડી. ગુરુની કળા તો એના પછી ચાલુ થાય. ગુરુની કળા તો ક્યારે ચાલુ થાય? એના પછી ચાલુ થાય. આ જે જીવ ગયો ને એનો હાથ પકડી અને ગુરુના દેશ સુધી લઈ જવાનું કામ તમારો ગુરુ કરતો હોય. પણ કદાચ આપણને એની કિંમત હોતી કે તમે તો વળાઈ ક્યાં સુધી વળાઈ પાછા આવો, જોપો સુધી આવો, બીજું તો અને બહુ છેક છેલ્લે સુધી જાય ને તો શમશાન સુધી જાય, એનાથી આગળ કોઈ જાય છે? અને ગુરુ ક્યાં સુધી જઈને આવો? ગુરુ તમને તમારા ઠેકાણા સુધી મૂકીને પાછો આવે. જ્યાં સુધી ઠેકાણે ના પહોંચો ને ત્યાં સુધી તમારો ગુરુ તમારી જોડે હોય. તોય આપણે કહીએ કે બાપા અમે જઈને મૂકી આયા, આ મારી તમારી તાકાત નથી કોઈને વળાવવા. એ ગુરુ વળાવે તારા વળાવાય છે. મહાપુરુષે વાત પૂરી કરી. અને મન
ગુરુના પ્રતાપે જેઠી રામ બોલ્યા, સાહેબ જવાનું સૌને છે, પણ નિમિત્ત શું બને છે ને એ ધ્યાન રાખવાનું. ગુરુ નિમિત્ત હોવો જોઈએ. ગયા તો ક્યાં ગયા? ગુરુના ચરણે ગયા. અને કોની દયાથી ગયા? તો ગુરુની દયાથી ગયા. એટલે ગૌમાએ કદાચ દૈહિક સ્વરૂપે આપણને બધાને મૂક્યા છે, પણ આપણે ભાવ રાખવો કે ગુરુના ચરણમાં અખંડ છે, બાપાના ચરણોમાં અખંડ એમનો વાસ છે. અને ગુરુ મહારાજની દયાથી આ પરિવાર આ ગુરુના ચરણોમાં કાયમ રહે, આવા સંત મહાપુરુષોની શરણની સેવા કરે, એવા આશીર્વાદ બાપા પાસે બધા માંગીએ. ગુરુ મહારાજ એમના મનના ભાવોને પૂર્ણ કરે, બાપાની દયા એમના પરિવાર પર કાયમ રહે. બોલો સદગુરુ દેવનો જય. બાબા શું કરું એની ભાવ નહીં ભાવ આ બંધ કર્યું કે નહીં? ભગત આ બંધ